જય માતાજી ખેડૂત ભાઈઓ, આપણી ખેડૂત ચેનલમાં સ્વાગત છે। અને આજે આપણે વાત કરવાની છે જીરાની ખેતી વિશે કે જે ખેડૂત ભાઈઓ જીરાનું વાવેતર કર્યું હોય ને જે નવા છે એના માટે ખાસ વિડીયો છે કે આપણી વાત કરવાની છે કે જે જીરામાં લીલો હુકારો અને જાંબુડીઓ છે એ કઈ રીતના આવે અને એની કઈ રીતના આપણી ઓળખવું અને એનું શું નિયંત્રણ છે અને આપણી કઈ દવાનો ઉપયોગ કરવાનો છે એમાં, જેથી કરીને આપણી ઉત્પાદન સારું મળે અને આમાંથી આપણી આ રોગમાંથી બચીએ। તો એને આપણી વાત કરવાની છે વિડીયોમાં આખી સંપૂર્ણ, તો વિડીયો આખો જોજો જેથી કરીને પૂરેપૂરો હરખો સમજાય અને કોઈક પણ ખેડૂતને ફાયદો થાય આ વિડીયોમાં। જો ફાયદો થાય તો વિડીયોને લાઈક કરી દીજો। તો વિડીયોને આપણી ચાલુ કરીએ। તો ખેડૂત ભાઈઓ, જીરામાં પહેલા આપણી શરૂઆતમાં લીલો હુકારો આવતો હોય, તો પછી ઘણા કહેતા હોય કે પીરો હુકારો આવે, બરાબર। એવી બંને એક જ છે। હવે એનું કારણ કાં છે, કઈ રીતના લીલો હુકારો અને પીરો હુકારો આવે એની પહેલા વાત કરીએ અને પછી આપણી જાંબુડિયા હુકારાનું કહીએ। એ જાંબુડીઓ આવે ત્યારે કઈ રીતના હોય એમાં એનું આપણી વાત કરીશું। તો પહેલા વાત કરીએ લીલો હુકારો અને પીરો હુકારો। તો ખેડૂત ભાઈઓ કે જ્યારે જીરું હોય ત્યારે જીરું પહેલા લીલું હોય આખું, અને પછી ઉપરથી ટૂંકમાં અહીં કુકડાઈ જતું હોય જીરું અને અહીં નમેગલ જેવું દેખાતું હોય, એટલે આપણે કાંઈ થાય કે આ લીલો હુકારો છે। અને પછી ધીરે ધીરે નીચેથી જે એના પાંદ હોય પેલા નીચેની ભાગના એ પીરા થાય અને પછી માથેના પાંદ હોય જે એ પીરા થાય, એટલે આપણે શું કહે કે આ પીરો હુકારો આવ્યો। પછી લીલો હુકારામાંથી પાછો પીરો હુકારો થતો હોય, એટલે એ બંને વસ્તુ સેમ છે। એટલે એના માટે આપણી ઈલાજ પણ એક જ છે બંનેનો, એટલે એ રીતના થતું હોય। પછી જે પાંદ પીરા થતા હોય અને પછી જે એની દારી હોય, દારી જે થળની એની બધી દાર એ પછી ભૂરા રંગની થતી જતી હોય, એટલે આપણી સમજમાં કે આમાં એવો લીલો હુકારો અને પીરો હુકારો આવ્યો આપણી જીરામાં। તો આના માટે આપણી ઈલાજ છે જે મેટાલેક્સી આવે એ આપી દો જીરામાં, એટલે બીજો જે હુકારો આવી છે એને નહીં આવવા દે બીજા જીરામાં, જે આમાં આવ્યો એ ત્યાંથી જ રોકાઈ જાય આ દવાના નિયંત્રણથી। અને આ વસ્તુ આપણે વાત કરીએ કે જાંબુડીઓ અને જે આ લીલો હુકારો અને પીરો હુકારોનો હોય એ કઈ રીતના આવે આપણા ખેતરમાં, તો એની વાત કરીએ કે ધારો કે આપણે પાણી વાર્યું અથવા તો વાતાવરણ બદલ્યું, અને ઘણા તમે સાંભળ્યું કે પાણી પણ નહીં વાર્યું હોય, એ બધા એની ખબર જ છે જીરામાં મેન વસ્તુ પાણી જ હોય, ને પાણી નહીં વાર્યું હોય તોય પણ આ રોગ આવે લીલો હુકારો અને પીરો હુકારો। એવું નથી કે ખાલી પાણી દ્વારા જ આવે, વાતાવરણમાં ફેરફાર થાય ને તોય પણ આમાં એ રોગ આવશે। અને કદાચ આપણા ખેતરમાં આપણી પાણી નહીં વારતા હોય જીરામાં, અને બાજુના ખેતરમાં કદાચ ગમે પિત્ત હોય, બીજું ઘઉં હોય કે બીજું ગમે હોય, ધાણા હોય કે, ને એમાં જે પાણી ચાલુ હોય અને એ બાજુથી જો પવન આવતો હોય તો એ પવન દ્વારા પણ આ રોગ ફેલાય। એટલે આપણી પછી શું થાય કે આપણી પાણી નહોતું પાવ્યું તોય પણ રોગ આવ્યો। આ વસ્તુ પણ બને આગળ ખેડૂત ભાઈઓ, તમે અનુભવ કર્યો જે ખેડૂત ભાઈઓ અમુક આમાં જે, તો ખેડૂત ભાઈઓ આ રીતના પણ રોગ આવે, પણ એના માટે આપણી આ મેટાલેક્સી અથવા તો સાથે ભેગું આપણી જે મેન્કો જે આવે એ પણ આપે આગો, બરાબર। અને જે આ લીલો હુકારો અને જે આ જાંબુડીઓ છે એ બંને માટે આપણે નિયંત્રણ કરવું હોય તો આપણી વાત કરીએ પહેલા કે જાંબુડિયાને કઈ રીતના ઓળખવો કે આપણા જીરામાં જાંબુડિયો રોગ આવ્યો। તો ખેડૂત ભાઈઓ પહેલા તો આપણું જીરું હોય, જીરામાં જે ખેડૂતોએ જીરાનું વાવેતર કર્યું હોય એમાં નિરીક્ષણ કરજો કે જે જીરાનો છોડવો છે એ અહીં જાંબુડીઓ એટલે જાંબલી ગુલાબી મરૂન જેવા કલરનો છોડ થતો હોય એ તમે જોજો। અને એ છોડ છે જે જીરાનો જાંબલી જેવો કલરનો, એ છોડ વધારે વધશે નહીં, તમારે જોજો એ છોડ નાનો જ રહે અને એ ગ્રોથ નહીં કરે। અને જો એ રીતના વધારે જ્યાં ઘેરો હોય ને ત્યાં તમે જોજો ઉત્પાદન પણ ઓછું આવીએ, ફાલ ફૂલ દાણો બધે ઓછો જ એમાં,
એમાં કોઈ પ્રકારનું એમાં ઉત્પાદન ન જડે વધારે. એટલે તમે તમારા ખેતરમાં થોડુંક નિરીક્ષણ કરજો. જે આવા કલરનો છોડ છે, જે જાંબલી મરૂન કલર જેવો ગુલાબી કલર જેવો હોય એની જાંબુડીઓ કહે. એટલે તમે તમારા ખેતરમાં નિરીક્ષણ કરજો. જો એ છોડ હોય તો તમારે એના માટે જે મેન્કોજેબ આવે એ આપવાનું રહીએ. એનો છંટકાવ કરવાનો મેન્કોજેબનો. અથવા તમે મેટાલેક્સી મેન્કોજેબ બંને આપી દો એટલે તમારે લીલો હુકારો અને જાંબુડિયા માટે નો આ ખાસ નિયંત્રણ છે આ દવાનું. તો જે ઘણા ખેડૂત ભાઈઓ શું કરે કે પીવરાવે દે. જાંબુડીઓ આવે એટલે પીવરાવે. હકીકત ખેડૂત ભાઈઓ મારા અનુભવ પ્રમાણે અને બીજા ખેડૂતોનો અનુભવ પ્રમાણે આપણી વાત કરીએ કે એને છાંટવાની હોય. એવી જાંબુડીઓ રોગ ઉપરથી આવે, જે પવન દ્વારા ફેલાતો રોગ છે. હવામાન ફેરફાર થાય એટલે પવન દ્વારા ફેલાય રોગ. એટલે ઉપરથી જેટલી પવનની સ્પીડ વધારે છે ને એટલો રોગ વધારે ઝડપથી થાય. આપણે જોઈએ અહીંયા એક કિયારામાંથી બીજા કિયારામાં, બીજા કિયારામાંથી આખું પારિયું, એ પારિયામાંથી પાછું બીજા પારિયામાં, એવી રીતના રોગ ફેલાતો જતો હોય. એટલે ખાસ કરીને આવી પરિસ્થિતિ હોય ત્યારે પાણી તો બિલકુલ નહીં આપવાનું, બરાબર. અને આને આપણે છાંટવાનું હોય, કારણ કે કઈ ઉપરથી રોગ આવેલ છે. અને જો આપણે પીવરાવીએ અને એને મૂળિયામાં દઈએ મેન્કોજેબ, તો એમાં દવા કંઈ કામ નહીં કરે. એનું કારણ છે કે એની જરૂર છે ઉપર, મૂળિયામાં કાંઈ નથી જરૂર, બરાબર. જો મૂળિયામાં જો રોગ હોય તો એ છોડવો જ આખો સુકાઈ જાય. એટલે આ રીતના ટૂંકમાં એને મેન્કોજેબ આપવાનું છે, જે પીવરાવવાનું ને તેની ઉપરથી છાંટવાનું છે. જો છાંટ્યું તો પરફેક્ટ રિઝલ્ટ મળીએ. તો ખેડૂત ભાઈઓ, આ ક્યાંક ને ક્યાંક ખેડૂત ભાઈઓને ફાયદો થયો છે, જે આપણી આ લીલો હુકારો અને જાંબુડિયાને ઓળખવાની રીત અને એનું નિયંત્રણ આ રીતના છે. તો ખેડૂત ભાઈઓ, ફાયદો થયો હોય આપણા વિડીયોમાં માહિતીનો તો લાઈક જરૂર કરી દીજો, અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દીજો. તો મળીએ પાછા બીજા વિડીયોમાં. ત્યાંથી જય માતાજી બધા ખેડૂત ભાઈઓને.